તો જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ભાઈ આજે અમારી યુનિવર્સિટીમાં એક્ઝામ છે. ઘરેથી ચા નાસ્તો કરીને અમે નીકળી ગયા છીએ એક્ઝામ આપવા. જોઈ કેવું થાય. અત્યારે લગી કઈ વાંચ્યું નથી એટલે બધા કહ્યું કઈ થોડું ઘણું યાદ આવી જાય તો પેપરમાં લખીએ કે હા અમારે કઈ વાંચવાનું હોય નહીં. આ જીકી દીધું આવે ઈ આપણે ભાઈ પહેલેથી વાંચતા જ નથી. જો તમને અમે લંડન નું વેધર બતાવીએ કઈ રીતનું છે. વરસાદ થોડો ઘણો પડી ગયો છે. આ રીતનું કઈક વેધર છે અત્યારે લંડનમાં છે અને વરસાદે છે, બે ભેગું છે. બોલામાં શું સમજવાનું આપણે? આમ ગમે ત્યારે વરસાદ પડી જાય. અને લંડનમાં ભાઈ વિન્ટર એટલે કેવું કે ભાઈ વરસાદ જ પડે. એમાં વરસાદ ગણવાનો. અહીંયા ઉનાળો અને શિયાળો, કારણ કે શિયાળો ચોમાસું બે ભેગું હોય. હા, આપણે જેમ ને શિયાળો ચોમાસું બે ભેગું હોય. હવે જોઈએ કેવું થાય પરીક્ષામાં. શું કેવું? હા, પરીક્ષામાં હમણાં આપીને બહાર નીકળે એટલે કેટલું આવડું છે. જય માતાજી. બીજું તો હું આમાં રામ ભરોસે જ આવી છે, રામ ભરોસે આવવાનું છે. અને રાખી અને ભલામણા કોણ સાખે? અને હજી તો અમારે સાખે ઘણા દોસ્તારો બેઠા છે, બધા એના રાહ જોવે છે. એ બધા ધોઈલા મોઢાની જેમ ત્યાં રાહુ તો જોયો બધા એક થી એક નમૂના ભર્યા. તમે બતાડીએ કઈ રીતના છે બધા, હું કરીને આવ્યા એની. કઈ વાંધો નહીં મિત્રો, તો જોડાયેલા રહેજો અમારી યારે. હા, ઇન્ડિયાનો લાલ કિલ્લો છે એમ બતાવી દેવાનું. હે, ઇન્ડિયાનો લાલ કિલ્લો છે, ઇન્ડિયાનો લાલ કિલ્લો હે, લંડન માં આવેલો છે. આ ગુપ્ત હતો અત્યાર લગી. આજે સુતીશ અને કૃષિલ બે ભાઈ છે એની ખોજ કરી છે. તો ઇન્ડિયાના તમામ ભાઈઓ તથા બહેનોને જણાવવાનું કે આ કિલ્લાની વિઝિટ કરે. મિત્રો લાલ કિલ્લા થી આગળ વધીને અમે આવ્યા ત્યારે આપણે શું જોયું ભાઈ? અહીંયા તમે જોઈ શકો છો સિદ્દી સૈયદની જાળી આવેલી છે. હે, અહીંયા જોયો ને ભાઈ, કેમેરામાં જોઈને બોલો ને યાર. તો ભાઈ આ સિદ્દી સૈયદની જાળી આવેલી છે. હા, અને આ સિદ્દી જાળીનું મહત્વ રહસ્ય કહું તો આની ખોજ સતીશ અને કૃષિલે જ કરી છે આશરે 500 વર્ષના પ્રયાસ બાદ. અને એમ માનવામાં આવે છે કે અહીંયા મોદી સાહેબ આવ્યા હતા આશરે 10,000 વર્ષ પહેલા મોદી સાહેબ આવ્યા હતા અને એના કહેવા ઉપરથી આ બનાવવામાં આવ્યું છે. તો ભાઈ લંડનમાં સિદ્દી સૈયદની જાળી છે. તો ભાઈ ભારતના બધા ભાઈઓ અને બહેનોને કહેવાનું કે અહીંયા આવે અને વિઝિટ કરે. તો ફાઇનલી મિત્રો 10 મિનિટના વોકિંગ બાદ અમે બસમાં બેસી ગયા છીએ. અને બસમાં બેસતાની સાથે જ તમને ખુશખબરી મળી છે કે અમારી સામેની સીટમાં જે ભાઈ બેઠા છે ને મળી ગયા છે એ અમારા ફોલોવર્સ છે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં. જય સ્વામિનારાયણ કહી દો ભાઈ. સ્વામિનારાયણ. તો ભાઈ એક ખુશી થાય કે અમારા ફોલોવર અમને અમારી બસમાં મળ્યા, જે અમારી યુનિવર્સિટીમાં જ છે. અમારા વિડીયો જોવે છે લંડનમાં છે. તો ભાઈ તમે બધા અમારા વિડીયો જોવો, કેમ નથી જોતા? ફોલો કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. વિડીયો જો ઇન્ડિયા વાળા જોતા. જેવા અમે ભાઈ અહીંયા યુનિયન સ્ટ્રીટે હોઈ ગયા ત્યાં અમારી 614 નંબરની બસ આવી. આ સીધી યુનિવર્સિટી ઓફ હાર્ટફોર્ડ ખાલી 20 મિનિટમાં યુનિવર્સિટી. બોલો. હા, યુનિવર્સિટી જવું હોય 20 મિનિટમાં યુનિવર્સિટી સીધા. આ વાયા બાયા કાંઈ આવે નહીં. વાયા ના ભાઈ, વાયા ડુમ્મસ ડુમ્મસ શું વાયા ભરૂચ એવું બધું નહીં. અહીંયા વાયા યુનિયન સ્ટ્રીટ, વાયા યુનિયન સ્ટ્રીટ સીધા 8% એક જ બસમાં. હા, સાંભળો તમે સીરી બોલે. વહી ગઈ સીધી વહી ગઈ. 614 જો આવી પાછી સંભળાણું ભાઈ. જો હેડફોન આ છે ને સ્પેશિયલ સુરતના બંકાઓને કહેવાનું કે સંભળાય છે હું બોલે છે, સમજાય છે કે નહીં કહેજો ભાઈ કોમેન્ટમાં. સુરતભાઈ બંકા તો એમ સોરી હો ભાઈ, ખાલી સબસ્ક્રાઇબ નથી કરતા એટલું જ કરો છે ભાઈ, ચેનલ. સબસ્ક્રાઇબ કરો. હા, સપોર્ટ કરજો મિત્રો. અમે યુનિવર્સિટી પહોંચીને તમને બતાડીએ કેવો માહોલ છે યુનિવર્સિટી. એક્ઝામ છે, એક્ઝામ ટાઈમ છે. ધક 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 થાય છે. અમારા બધા બંકાઓ ત્યાં બેઠેલા છે. જોઈએ કઈ રીતનો માહોલ પેલી બેન્ચીસે વારો ન હોવો છે. હા, બસ બીજે ગમે ને આવે હાલે. પહેલેથી પહેલા ધોરણ તે લગી ભાઈ જોયું હોય ને અમારે એક જ વસ્તુ, પેલી બેન્ચીસે વારો ન હોવો જોઈએ. આપણો આવે છે પેલી બેન્ચી છે. ઈ ખોટી વસ્તુ થાય છે, એના લીધે જ તે કેટી આવે અમારી. નકર નો આવે. બોલો 100% જાય. ભગવાનની દયાથી આવી નથી હજી, એટલે સારું કહેવાય. લંડન સુધી પહોંચી ગયા છે. કામરેજ થી લંડન સુધીની સફર છે અમારી. 10 મિનિટમાં 10 મિનિટમાં. જોડાયેલા રહેજો, બતાવીએ યુનિવર્સિટી તમને. તો ભાઈ યુનિવર્સિટી જઈને મળ્યા. હા.
ઝંડો ફાઇનલી ગાઈસ મળી ગયો છે. ભારત માતા કી જય. તો હનુમાન દાદાની ગદા છે અહીં. મિત્રો દેશ વિદેશથી બધા છોકરાઓ ભણવા આવ્યા એ બધા એક્ઝામ ની પ્રિપેરેશન કરે, જોઈ લેજો. દેશ વિદેશથી બધાની એક્ઝામ અડી ગઈ છે, તો દેશ વિદેશ વાળા બધા ભાઈ એક્ઝામ ની પ્રિપેરેશન કરે. જો તમે અહીંયા જોઈ શકો તો આ મારા સ્વામિનારાયણ ભગત છે. એ ભગત મિત્રો અમે એક્ઝામ આપીને આવ્યા. ભાઈઓ કહી દો કેવી ગઈ છે એક્ઝામ? એક નંબર. એકડો ને હરપ્રીતભાઈ કઈ કેવો એક્ઝામ વિશે? એકદમ ઈઝી પેપર હતું. હા, અમારા રાજભાઈ કે કેવું ગયું? બોલવાને ભગત ની દયા થી પાસ થઈ જાવ અમે. હા, ભગત જો અમારા હારિયા તમે ભાઈ અમારે જો આ ભગત જો ભાઈ પાસ થવાના. અમારા માથે છે ને પાસ બધાને આશીર્વાદ. ટાઈગર મેલડી નો હાથ હા, હા, પાસ જ થવાના છે. શું કહે દર્શનભાઈ? કોઈએ વાંચ્યું નહોતું આમાંથી. બધા માતાજીનું નામ લઈને પરીક્ષા દેવા અમદાવાદ ગયા હોય હતા. કે લંડન હોય, હા, બધા કોણ ખાય? જય સ્વામી. ખાટી લાડુડી મીઠી લાડુડી. આવતાણા છે તો પછી એ જ ખુશીમાં કૃષિલભાઈ આપણને કોફી પીવડાવે છે. કોફા બોફા નો હમણાં 614 આવે બેન. ઘરે ચા પી લ્યો શાંતિથી. હા મિત્રો, ફાઇનલી એક્ઝામ આપીને અમે નીકળી ગયા પાછા ઘરે જવા માટે. બસની ટિકિટ લીધી બસની ટિકિટ ને મળી બાજુવાળી સીટ. લીધી બસની ટિકિટ મળી બાજુવાળી સીટ. એક્ઝામ ગઈ છે, જોઈ ફેબ્રુઆરીમાં રિઝલ્ટ આવવાનું છે. તમે રિવ્યુ તો જોઈ લીધા છે ઓલા બધા. ઠેલો માથે ચડાવી દીધો, ઠેલો અહીંયા બસમાં માથે ચડાવવાનો. નામી ત્યાં ગુજરાતી એટલે નાસ્તો ભૂલવી નહીં. આ છે અમારો ડબ્બો, નાસ્તો ભરેલો છે ડબ્બામાં. ખાવા હે બધા. ખાઈ લેવું નિરાતે. ચાલો મળીએ નેક્સ્ટ સ્ટોપમાં. તો મિત્રો બસમાંથી ઉતરી ગયા છીએ અને હવે ફાઇનલી અમે 10 મિનિટના વોકિંગ પછી ઘરે પહોંચીશું. અને ઘરે જઈને બનાવવાનું છે જમવાનું. જે અહીંયા તો યાર 6-7 વાગે તો યાર તો અંધારું થઈ ગયું. અંધારું થઈ ગયું છે, તો મળ્યા આપણે હવે ઘરે જઈને. ઘરે આવી ગયા હતા ને ભૂખ લાગી હતી એટલે થોડો નાસ્તો કરી લેવી. તો તમને બતાડું આજે અમારા કિચનમાં શું બને એમ તમને બતાડવી આજે. અમારું લંડન નું અમારું કિચન ભાઈ. ફ્રેન્ચ ફ્રાય બને છે અને આ જારો છે. હા, જારો છે ને ફ્રેન્ચ ફ્રાય બને છે ને તેલય મુકાઈ ગયું છે ને ચિપ્સ છે, બધું છે. એટલે ભાઈ ખાવા આવી જાજો અમારું બધા. સ્પેશિયલ અમારું સતીશ અને કૃષિલ કિચન. અમારું સ્પેશિયલ અમારું કિચન છે. અહીંયા ને વેરાયટી બનતી જ હોય. અમે બે નવરા હોય ને એટલે કાંઈક બનાવે. કિચન ની હારું લાગતું રહોડું રહોડું ભાઈ, કિચન ની રહોડું. ફીલિંગ આવી ભાઈ. રહોડું અમારે બધી અમારે નેતનામાં એક્સપેરિમેન્ટ થતા હોય. શું કેવું હોય આ કિચન એવું છે ને કે નવા એક્સપીરિયન્સ થતા જ હોય. અહીંયા અમે એક્સપેરિમેન્ટ થતા હોય. લંડન આવ્યા પણ ઇંગ્લિશ નતા એ તો રહેવાનું. કેમ કે લંડનમાં છે ને, લંડન ના હોય ને તો 2-3 વસ્તુ અહીંયા કોમન છે. થેન્ક યુ, સોરી, યા, એવું 2-3 વસ્તુ આવડી જાય ને. વસ્તુ તો ગાઈઝ ને એવું 2-3 વસ્તુ આવડી જાય ને એટલે તમને લંડન માં સર્વાઈવ કરી જાવ આરામથી. શું કહેવાય? આપડા ગુજરાત ની કાબરોને ખાલી ગાઈઝ જ આવડે. ગાઈઝ જ આવડે. હા, બીજું કાંઈ ન આવડે. પેલા આપણે ધંધામાં ધ્યાન દેવી. અને થોડી ચિપ્સુ થાય છે, બતાડીએ તમને આફ્ટર સીન કેવો આવે છે ચિપ્સુ નો. તો મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના 2 અને અમે જમી લીધું છે. અને જો ભાઈ અમે આ અમારું છે લેપટોપ અને અમે વાંચીએ છીએ અત્યારે, કારણ કે કાલે એક્ઝામ છે એની પ્રિપેરેશન શરૂ છે. આજે એક્ઝામ દઈને કાલે એક્ઝામ છે ને ઓલી ફ્રાય સામે બહુ ધ્યાન નહીં આપતા કેમ કે ખવાઈ ગઈ છે. અને બેના પછી એક ભાખરી બનાવીને ખવાઈ ગઈ, બધું ખવાઈ ગયું છે. એટલે હવે સીધા વાંચવા બેસી ગયા હતા થોડોક આરામ કરીને. થોડાક ઉજાગરા એટલે ઘરનો તમારે પાછળનો અત્યારે વ્યૂ જોવો હોય તો તમે જોઈ બતાડી દેવી આવી રીતનું. પીળા ડીમિયામાં અમારા વ્યૂ અને એની લાઈટ તમારા ફેસ ઉપર આવે છે. પીળા ડીમિયામાં વાંચવી છે એની. એટલે ભાઈ થોડોક સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરતા જાજો. મળીએ બીજા વ્લોગમાં. મળીએ ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી.